Welcome, all my dear students, to Rajesh Joshi's Anubhav Institute. If you still not subscribe our channel, please subscribe it now so you can get our future videos regular notification. If you get knowledge from our video, then like it and share it to the maximum numbers of students so they can also get the knowledge of this video. Our only motto is that to spread best knowledge among the students in very easy, interesting and understandable language. Friends, your likes will work as motivational fuel for us, so keep us liking more and more. યુનિટ 2 ની રીડ ટુ પોએમ શેપર શેપ્ડની વોકેબ્યુલરીની એક્સરસાઇઝ ના પ્રશ્નોના જવાબ મેળવી. હવે ફર્સ્ટ વોકેબ્યુલરી, યુઝ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન બ્રેકેટ્સ. આપેલા શબ્દો પરથી તેનું યોગ્ય રૂપ મૂકવાનું છે. ફ્રેન્ડ્સ, ટેક્સ્ટ બુક તમારી પાસે રાખજો. હું અહીંથી જે જવાબ આવે છે એ બોલું છું. પહેલી ખાલી જગ્યામાં જે પહેલો વર્ડ એનિમેટ આપેલો છે એનો વર્ડ બનશે એનિમેશન. સેકન્ડ, ઇન્ટ્રોડ્યુસ્ડ. થર્ડ, પ્રોડક્શન. ફોર્થ, ડેવલપ્ડ. ફિફ્થ, highly. Sixth, provided. Seventh, creation. Eighth, expanded. Ninth, opened. 10th, ડાયવર્ડ પરથી death. 11th, continue શબ્દ પરથી continued. 12th, શો વર્ડ પરથી shown. 13th, પ્રોડક્ટ વર્ડ પરથી અગેન પ્રોડક્શન. અને 14th, કલ્ચર શબ્દ પરથી કલ્ચરલ. સેકન્ડ વોકેબ્યુલરી એક્સરસાઇઝ, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ ધ વર્ડ ઓપોઝિટ ઇન મીનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે. વાક્યમાં અંડરલાઈન કરેલા શબ્દને કૌંસમાં આપેલા શબ્દ વડે વિરોધી શબ્દ છે એનાથી રિપ્લેસ કરવાનો છે. પહેલો પ્રશ્ન છે એમાં અંડરલાઈન કરેલ વર્ડ છે રિમૂવિંગ, એટલે કે કાઢી નાખવું. તો એના માટે ઓપોઝિટ વર્ડ બ્રેકેટમાંથી સિલેક્ટ કરવાનો છે એડિંગ, એટલે કે ઉમેરવું. બીજા વાક્યમાં અંડરલાઈન કરેલ વર્ડ છે સક્સીડીડ, એટલે કે સફળ થયેલું. તો એના માટે કૌંસમાં વિરોધી શબ્દ આપેલો છે ફ્લોપ્ડ. ત્રીજું વાક્ય, અંડરલાઈન કરેલ વર્ડ છે લેન્ટ, એટલે કે આપવું. એના માટે વિરોધી શબ્દ છે બોરોડ, એટલે કે મેળવેલું કે લીધેલું. ફોર્થ, અંડરલાઈન વર્ડ છે કન્ડેમ્ડ, એટલે કે દુઃખમાં. એનો વિરોધી શબ્દ છે સેલિબ્રેટેડ. ફિફ્થ વાક્યનો અંડરલાઈન કરેલ વર્ડ છે રિયાલિટી, એટલે કે વાસ્તવિકતા. તો એના માટે કૌંસમાં આપેલ શબ્દ છે ઇમેજિનેશન, એટલે કે કલ્પના. વાસ્તવિક કરતા ઊંધું હોય એવું અવાસ્તવિક હોય. છઠ્ઠું વાક્યની અંદર અંડરલાઈન કરેલ વર્ડ છે ફેઇલર, એટલે કે નિષ્ફળ. તો એના માટે ઓપોઝિટ વર્ડ છે સક્સેસ, સફળ. સાતમા વાક્યની અંદર અંડરલાઈન કરેલ વર્ડ છે રિમેમ્બર, એટલે કે યાદ કરવું. તો એના માટે અંડરલાઈન કરેલ વર્ડ માટે કૌંસમાં વિરોધી શબ્દ છે ફર્ગેટ, એટલે કે ભૂલી જવું. આઠમા વાક્યની અંદર અંડરલાઈન કરેલ વર્ડ છે સિલી,
એટલે કે સામાન્ય અથવા મૂર્ખ હોય તેવું. તો એના માટે કૌંસમાં શબ્દ આપેલ છે બ્રિલિયન્ટ, એટલે કે હોશિયાર કે તેજસ્વી, સારું હોય તેવું. થર્ડ વોકેબ્યુલરી, fill in the blanks with the proper words given in the bracket. કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે અને વાક્યમાં ખાલી જગ્યા આપેલી છે, ત્યાં યોગ્ય શબ્દ મૂકવાનો છે. ટેક્સ્ટબુક તમારી પાસે રાખજો. પહેલા વાક્યમાં ની જે ખાલી જગ્યા છે એનો આન્સર છે હેલબેન્ટ. બીજી ખાલી જગ્યામાં આન્સર આવશે સ્નગલિંગ. ત્રીજી ખાલી જગ્યામાં આન્સર છે નિકલ. ચોથી ખાલી જગ્યાનો આન્સર છે સ્પ્લેશ. પાંચમી ખાલી જગ્યાનો આન્સર છે રિવેટેડ. અને છઠ્ઠી અને છેલ્લી ખાલી જગ્યાનો આન્સર છે ગ્રીન્ડ. ફોર્થ વોકેબ્યુલરી, સિલેક્ટ ધ પ્રોપર વર્ડ from the brackets and use it at the proper place. વાક્યના અંતે બે ઓપ્શન આપેલા છે, એમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરી અને એ વાક્યમાં યોગ્ય સ્થાને મૂકવાનું છે. પહેલા વાક્યમાં આન્સર છે આફ્ટર સ્કૂલ સમ સ્ટુડન્ટ ઓલવેઝ પછી ઓપ્શન આપેલ છે લિંગર અને સ્પ્લેશ, એમાંથી લિંગર ઓપ્શન સિલેક્ટ કરીને એઝ આન્સર ત્યાં લખવાનું છે. સેકન્ડ, હી શોઝ ગ્રેટ, ઓપ્શનમાં છે ગ્રીન અને એન્થ્યુઝિયાઝમ, એમાંથી એન્થ્યુઝિયાઝમ સિલેક્ટ કરવાનું છે આન્સર તરીકે. થર્ડ, ટોમ વન ધ લોટરી બટ વેન્ટ, પછી આન્સર તરીકે બેંકરપ્ટ શબ્દ મૂકવાનો છે. ચોથું વાક્ય, ટોમ્સ કેટ, ઓપ્શનમાંથી સ્નગલ્ડ આન્સર તરીકે ત્યાં મૂકવાનું છે. પાંચમું વાક્ય, ધ પ્લે વોઝ અ ટોટલ, પછી આન્સર તરીકે ફ્લોપ શબ્દ ત્યાં મૂકવાનું છે. છઠ્ઠું વાક્ય, શી, પછી આન્સર તરીકે ગ્રીન્ડ ત્યાં મૂકવાનું છે. Fifth vocabulary exercise, find out a word from the text to answer the question. Write the word and use it in a sentence of your own. આપેલા પ્રશ્નનો જવાબ ટેક્સ્ટબુકમાં આપેલા શબ્દ દ્વારા આપવાનો છે અને પછી એ જ શબ્દને વાક્યમાં ઉપયોગ કરીને લખવાનું છે. પેલું વાક્યનું એક્ઝામ્પલ બનાવીને આપેલું છે એટલે બીજા વાક્યથી આપણે આગળ વધીએ. Second question is that what happens when a person spends more than his earnings? શું થાય ત્યારે કે જ્યારે વ્યક્તિ પોતાની આવક કરતા વધારે ખર્ચ કરે? આન્સર ઇઝ ધેટ બેંકરપ્ટ, એટલે કે દેવાળિયુંપણું. સેન્ટેન્સ ઇઝ ધેટ Mr. Gupta's business completely flopped and he became bankrupt. તમે તમારું પોતાનું વાક્ય પણ લખી શકો. Third question is that what do you do when you are afraid? જ્યારે તમે ડરેલા હો છો ત્યારે શું કરો છો? આન્સર ઇઝ ધેટ desperate, એટલે કે બેબાકળું. Sentence for the desperate word is that during our bad moments sometimes we becomes very desperate. Fourth question, what will people think about you if you consistently disagree with others? કે જ્યારે તમે સતત કોઈ વ્યક્તિથી વિરોધાભાસ ધરાવતા હો ત્યારે તે લોકો તમારા વિશે શું વિચારતા હોય? આન્સર ઇઝ ધેટ ઇન સિંગલ વર્ડ stubborn, એટલે કે જિદ્દી. સેન્ટેન્સ ફોર stubborn is in our society many stubborn people are there. Fifth question, where do you find a lot of fruits and vegetables? Answer is that farm. All the food we are eating grows in a farm. Sixth question, how will you react if you see your favorite dish
on your plate. જ્યારે તમારી મનગમતી ખાવાની ડીશ આઈટમ જ્યારે પ્લેટ પર હોય તો તમે કેવી રીતે પ્રતિભાવ આપશો? Answer is that gleam. Sentence for the gleam word is Alexander had a gleaming sword. Seventh question. If a film does not make good earning, how do the film critics react? કે જ્યારે કોઈ મૂવી સારી આવક નથી કરતું તો તેના જે ટીકાકારો હોય છે તે કેવી રીતે રિએક્ટ, કેવી રીતે વર્તન કરતા હોય છે? આન્સર ઇઝ ધેટ ક્રિટિસિઝમ, એટલે કે ટીકા કરવી. In our life, many times we have to face various types of criticism by our family members. આ ઉપરાંત પણ તમને તમારા શબ્દોમાં, તમારા વાક્યોમાં આના વાક્યો લખી શકો છો. આ જ વાક્યો લખવા એવું જરૂરી નથી. Sixth vocabulary. Unscramble the words in part A and match it with the description. પાર્ટ એ માં જે શબ્દો આપેલા છે આડાવડા એનો યોગ્ય શબ્દ બનાવી અને પાર્ટ બી માં એને ડિસ્ક્રિપ્શન આપેલું છે તેની સાથે મેચ કરવાનો છે. ફર્સ્ટ, હર્લ, એનો આન્સર છે થ્રો. સેકન્ડ વર્ડ બનશે નીલ, KNEEL, એનો અર્થ થશે ગો ડાઉન ઓન વન્સ નીઝ. થર્ડ વર્ડ બનશે સીઝ, CEASE, એટલે કે એનો જવાબ આવશે એન્ડ. ફોર્થ વર્ડ બનશે બાયગોન, BYGONE, બાયગોન, એનો ડિસ્ક્રિપ્શનનો વર્ડ થશે પ્રીવિયસ. ફિફ્થ વર્ડ બનશે પેટર્ન, PATTERN, એની સામે ડિસ્ક્રિપ્શનનો વર્ડ બનશે અરેન્જમેન્ટ. સિક્સ્થ વર્ડ બનશે ગ્લિટર, GLITTER, એનો ડિસ્ક્રિપ્શન વર્ડ બનશે શાઇન. સેવન્થ વર્ડ બનશે ઇન્ઝોલન્સ, INSOLENCE, ઇન્ઝોલન્સ, એની સામે ડિસ્ક્રિપ્શનનો વર્ડ બનશે rudeness. Seventh vocabulary. Answer the questions using words from the brackets. આપેલા પ્રશ્નોના જવાબ કૌંસમાં આપેલા શબ્દો વડે આપવાનો છે એક જ શબ્દમાં. First question. Where do you find things like swords, daggers and spears? Answer is that battlefield. તલવારો, ભાલાઓ, એવા બધા હથિયારો છે એ ક્યાં જોવા મળશે? તો કે આન્સર ઇઝ બેટલફીલ્ડ, એટલે કે યુદ્ધના મેદાનમાં. સેકન્ડ, હાઉ ડઝ અ ટીચર ફીલ when his student wins a prize? Answer is that the teacher feels proud. Answer is proud when his student wins a prize. મિત્રો, આ પ્રશ્ન 12મા ધોરણની બોર્ડની એક્ઝામમાં 2020ની જે બોર્ડ એક્ઝામ લેવાની એમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. થર્ડ ક્વેશ્ચન. Why does Rohan behave disrespectfully with his elders? Answer is that insolent. Rohan behaves disrespectfully because he is insolent. Fourth question. When can you concentrate and meditate properly? Answer is that silence. We can concentrate and meditate in silence. Fifth question. What are the different kinds of design called? Answer is that patterns. Sixth question. Why does Aditya behave humbly with everyone? Answer is that wise. Seventh. Who thinks of becoming a successful person in future? Seventh answer is that a dreamer. Eighth question.
Why are the diamonds looking amazing? Answer is that glittery. Diamonds look amazing because of their glittering. જે શાઇનિંગ કરતા હોય છે એના હિસાબે. 8th vocabulary exercise. Find antonyms of these words from the text. Frame sentences of your own using the antonyms. આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધી અને એ શબ્દને તમારા પોતાના વાક્યમાં પ્રયોગ કરવાનો છે. એક વર્ડનું એક્ઝામ્પલ આપેલ છે. નેક્સ્ટ વર્ડ જોઈએ. ન્યુમરેબલ, ગણી શકાય એટલું. એનું ઓપોઝિટ વર્ડ થશે ઇનન્યુમરેબલ. ન્યુમરેબલના સ્પેલિંગની આગળ IN પ્રિફિક્સ એડ કરવાનું છે. વિરુદ્ધાર્થી શબ્દ બનશે ઇનન્યુમરેબલ, એટલે કે અસંખ્ય. સેન્ટેન્સ એનું એક્ઝામ્પલ તરીકે આપેલ છે. There are innumerable stars sparkling in the sky. આ વાક્ય ઉપરાંત તમે તમારું પોતાનું વાક્ય પણ લખી શકો. શરત માત્ર એટલી છે કે ગ્રામેટિકલ એરર્સ વિનાનું અને યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને હોવા જોઈએ. સેકન્ડ વર્ડ ડલ, એટલે કે ઝાંખું. એનો ઓપોઝિટ વર્ડ છે ફિલિપ, એટલે કે ચમકતું હોય તેવું. The doctors have much needed Philip to the patients. થર્ડ સેન્ટેન્સ વર્ડ છે begin, તો એનું ઓપોઝિટ થશે finished. આદર્શ finished his law study last year. ચોથો શબ્દ છે stupidity, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે wisdom. Birbal solved many cases with his great wisdom. પાંચમો શબ્દ છે રિસ્પેક્ટ, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે insolence. We should never behave insolently with our parents. આપણે ક્યારેય આપણા માતા પિતા સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવું જોઈએ નહીં. સિક્સ્થ વર્ડ illiterate, એટલે કે અભણ. એનો વિરુદ્ધાર્થી થશે વેલ રીડ. Mr. Sharma is a well-read person. This is the end of the video. Thanks for watching this video. If you like it, share it to the maximum numbers of people. Still, if you not subscribed our Anubhav Institute channel, please subscribe it now to get regular upcoming all videos notification on your phone. Friends, we are trying to give you best knowledge through our videos, and you have to give us just your like and our channel subscription. See you soon with new exciting video. Till then, goodbye, tata, sayonara.